નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીમાં જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, તેમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, પગાર તમને કેટલો આપવામાં આવશે, ત્યારબાદ તેની અગત્યની તારીખો શું રહેવાની છે, તેની સંપૂર્ણ માહિતી તમને આપણે અહીંયા આપીશું। તે પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી તરફથી સહાયક જુનિયર ક્લાર્કમાં ભરતી બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ તેમાં કેટલી જગ્યા પર ભરતી બહાર પાડી છે તેની વાત કરીએ તો કુલ 612 જગ્યા પર ભરતી રહેવાની છે। બિન અનામત કેટેગરી માટે 268 જગ્યા રહેવાની છે। શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તે લોકો માટે 137 જગ્યા રહેવાની છે। અનુસૂચિત જાતિના જે ઉમેદવાર છે તેમના માટે 17 જગ્યા રહેવાની છે। ત્યારબાદ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તે લોકો માટે 129 જગ્યા પર આ ભરતી રહેવાની છે। ત્યારબાદ દિવ્યાંગ અનામતની હાલની 36 જગ્યા ખાલી છે તે જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તેની વાત કરી લઈએ તો તમારી લાયકાત કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ। ગ્રેજ્યુએટ તો હોવું જ જોઈએ મિત્રો, પરંતુ સેકન્ડ ક્લાસમાં તમે પાસ કરેલું હોવું જોઈએ। એટલે કે એમ માની શકાય કે 55% ઉપર જેના બી માર્ક્સ આવે છે તે ઉમેદવાર આ ભરતીમાં એપ્લાય કરી શકે છે। 55% ઉપર સેકન્ડ ક્લાસ રાખવામાં આવે છે, અથવા તો તમે તમારી ડિગ્રીમાં જોઈ લેજો, તેમાં ક્લાસ આપેલો જ હશે। જો તમને સેકન્ડ ક્લાસ પાસ કરેલો હોય અથવા તો ફર્સ્ટ ક્લાસ એન્ડ ડિસ્ટિંક્શન સાથે તમે પાસ કરેલું હોય તો તમે આ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે 10મા અથવા 12મા ધોરણમાં તમે કોમ્પ્યુટર વિષય રાખેલો હોય તો પણ ચાલી જાય। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ તમારો શું રહેશે તો 26,000 3 વર્ષ સુધી તમારો ફિક્સ રહેવાનો છે। બધી જ ભરતીમાં 5 વર્ષ ફિક્સ હોય છે। આ જે એએમસીની ભરતી છે તેમાં 26,000 ફિક્સ રહેવાનો છે 3 વર્ષ માટે। ત્યારબાદ તમને 3 વર્ષ પછી લેવલ 2ના પે મેટ્રિક્સ આધારિત જે 19,900 થી 63,200 ગ્રેડમાં જે પગાર આપવામાં આવે છે તે પ્રમાણે તમને પગાર આપવામાં આવશે। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બતાવતા હોય તો જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 33 વર્ષની ઉંમર રાખવામાં આવી છે। 33 વર્ષ સુધી તમારી ઉંમર હોવી જોઈએ। ત્યારબાદ ફીની વાત કરી લઈએ કે તમારે જે અરજી કરવાની ફી એટલે કે એક્ઝામ ફી તમારી શું રહેવાની છે તો જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા ફી રહેવાની છે, અને અનામત કેટેગરીના જે ઉમેદવાર છે તે ઉમેદવાર માટે 250 રૂપિયા ફી રહેવાની છે। ઓનલાઈન ફોર્મ તમારે કેટલી તારીખ સુધી ફોર્મ ભરવાનું રહેશે તો 25/4/2024 સુધી તમારે આ ફોર્મમાં એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, તમને આપણે આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને જો તમે આપણે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।